નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર પ્રેસ કરજો જેથી તમને અવનવી સ્ટોરી સૌથી પહેલાં સાંભળવામાં આવે. આજની સ્ટોરીનો પાક પહેલો છે, રાજવી લગ્નનો અંત કેવી રીતે થયો. તો આજની વાર્તા શરૂ કરીએ. જે બહેને ભાઈના લગ્નનો બધો જ ખર્ચ ઉઠાવ્યો તે જ માએ કહ્યું તું નહીં આવે. પછી તેણે ચૂપચાપ એવો ઘા કર્યો કે શાહી લગ્ન એક પળમાં વિખેરાઈ ગયા. રાત્રે બરાબર 11 વાગ્યાને 17 ફોનની સ્ક્રીન ઝબકી અને એક નાના એવા મેસેજે જાણે મારી આખી દુનિયાને થીજવી દીધી. તું લગ્નમાં નહીં આવે. મેસેજ મારી માનો હતો. હું એ સમયે લખનૌના ગોમતીનગરમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં 12 કલાકની ડ્યુટી પૂરી કરીને મારા નાના એવા ફ્લેટમાં પહોંચી જતી. સફેદ કોટ મેં હમણાં જ ઉતાર્યો હતો. હાથમાં હજુ પણ સેનિટાઈઝર અને દવાઓની મિશ્ર ગંધ આવી રહી હતી. પગમાં એટલો દુખાવો હતો કે શૂઝ કાઢતી વખતે લાગ્યું જાણે હાડકાં પણ થાકી ગયા છે. રસોડામાં રાખેલી દંડીઠાળ ગરમ કરવા જઈ રહી હતી કે ફોન ફરી વાઇબ્રેટ થવા લાગ્યો. આ વખતે પિતાજીનો મેસેજ હતો. રિયાના પરિવારવાળા નથી ઈચ્છતા કે તું ત્યાં રહે. હું થોડી સેકન્ડો સુધી સ્ક્રીનને જોતી જ રહી ગઈ. સાચું કહું તો પહેલાં તો મને લાગ્યું કે આ કોઈ ભદ્દી મજાક છે. પછી જ્યારે બે પંક્તિઓ પાછળ છુપાયેલી પૂરી સચ્ચાઈએ ધીમે ધીમે આકાર લેવાનું શરૂ કર્યું તો મારી અંદર જાણે કંઈક બેસી ગયું. એ જ ભારે ઠંડો ઊંડો અહેસાસ જે ત્યારે થાય છે ત્યારે તમને સમજાય કે અપમાન અચાનક નથી થયું. તેની તૈયારી બહુ પહેલાંથી ચાલી રહી હતી. મારા નાના ભાઈ આર્યનના લગ્ન 3 અઠવાડિયા પછી જયપુર અજમેર હાઈવે પર આવેલી આલિશાન હેરિટેજ હવેલીમાં થવાના હતા. આખો પરિવાર મહિનાઓથી એના વિશે જ વાત કરી રહ્યો હતો. મા દરેક કોલ પર દાગીનાની વાતો કરતી. પિતાજી મહેમાનોના લિસ્ટને લઈને પરેશાન રહેતા હતા. આર્યન દર ત્રીજા દિવસે કોઈ નવો શોખ પાડી લેતો. ક્યારેક ઇટાલિયન ડિનર કાઉન્ટર, ક્યારેક લાઈવ સૂફી બેન્ડ, ક્યારેક ડ્રોન શૂટ તો ક્યારેક પ્રી વેડિંગ ફિલ્મ. અને આ બધાની વચ્ચે એક વ્યક્તિ હતી જે કોઈ પણ અવાજ કર્યા વગર બધું સાંભળી લેતી હતી. એ હું. મારું નામ અનન્યા ત્રિપાઠી છે. ઉંમર 32 વર્ષ. પેશાએ ડૉક્ટર નથી પરંતુ હોસ્પિટલ પ્રશાસન સાથે જોડાયેલી એક સિનિયર કોઓર્ડિનેટર છું. પરિવારમાં લોકો મને હંમેશા એક જ ઓળખથી જાણતા હતા, જે બધું સંભાળી લે છે. જ્યારે પપ્પાનો બિઝનેસ ડૂબી ગયો હતો ત્યારે મેં મારી બચતમાંથી ઘરની લોન ચૂકવી હતી. જ્યારે માનું ઓપરેશન થયું ત્યારે મેં રજા લઈને હોસ્પિટલ દવાઓ બિલ બધું સંભાળ્યું હતું. જ્યારે આર્યનનું MBA અધવચ્ચે છૂટી જવાનું હતું ત્યારે તેની ફી મેં ભરી હતી. અને હવે જ્યારે તેના સપનાના લગ્નનો સવાલ આવ્યો ત્યારે તેણે હસતા હસતા મારા ખભા પર હાથ મૂક્યો હતો. દીદી, બસ તું છે ને, તારા હોવા છતાં કંઈ ખરાબ થઈ શકે ખરું? હું એ વાક્યને લાંબા સમય સુધી પ્રેમ સમજતી હતી. પછી સમજાયું, કેટલાક લોકો તમારી તાકાતથી પ્રભાવિત નથી થતા, બસ તેનો ઉપયોગ કરતા જાણે છે. આર્યનની થનારી પત્ની રિયા મલ્હોત્રા દિલ્હીની એક ખૂબ જ પ્રભાવશાળી પરિવારમાં હતી. તેના પિતા રિયલ એસ્ટેટમાં હતા. મા સોસાયટી સર્કલની એ સ્ત્રીઓમાંથી એક હતી જેઓ હસતા હસતા માણસને માથાથી લઈને પગ સુધી માપી લે છે. તેમની બોલી હંમેશા મીઠી રહેતી પરંતુ શબ્દોની નીચે એક ઠંડી ધાર છુપાયેલી રહેતી હતી. પહેલીવાર જ્યારે એ લોકો અમને મળ્યા હતા ત્યારે રિયાની માએ મારી સામે ચા મૂકતા પૂછ્યું હતું, અનન્યાજી, તમે હજુ સુધી ભણેલા નથી? મેં હસીને કહ્યું, ના. તેમને એ જ મીઠાશમાં બીજો સવાલ ફેંક્યો હતો, કરિયરમાં બહુ બીજી રહ્યા કે કોઈ સારો સંબંધ ન મળ્યો? રૂમમાં ધીમું હાસ્ય ગુંજ્યું હતું. મેં પણ હળવું સ્મિત આપી દીધું, જાણે કંઈ થયું જ ન હોય. પછી તેમણે પૂછ્યું હતું કે હું ક્યાં રહું છું, કેટલું કમાઉં છું, પોતાના માટે ફ્લેટ લીધો છે કે ભાડે રહું છું, મારા પિતા હજુ પણ જૂની દુકાન સંભાળે છે કે નહીં. સવાલો બધા સામાન્ય લાગતા હતા પણ તેમની પૂછવાની રીત એવી હતી જાણે તેઓ માહિતી નહીં પણ મારું સ્ટેટસ ચકાસી રહ્યા હોય. રિયા પણ અલગ નહોતી.
તે ખુલ્લીને કડવું નહોતી બોલતી, પણ તેના દરેક સ્મિતમાં એ અહેસાસ થતો કે તે મને કોઈ બીજા વર્ગની વસ્તુ સમજે છે, જરૂરી, ઉપયોગી, પણ પોતાની બરાબરની નહીં. લખનૌના એ નાના ફ્લેટમાં એ રાત આકરી લાગતી હતી. મા અને પપ્પાના એ 2 મેસેજે મને જાણે થીજવી દીધી હતી. મારા આંસુ રોકવાનું નામ નહોતા લેતા, પણ એ આંસુ દુઃખના નહોતા, એ આઘાત અને અપમાનના હતા. મેં આખા પરિવારને કાદવમાંથી બહાર કાઢીને સૂરજ બતાવ્યો હતો, અને એ સૂરજ દેખાતા જ તેઓએ મને અંધકારમાં ધકેલી દીધી હતી. મેં બારી બહાર જોયું. ગોમતીનગરની ભીડભાડવાળી શેરીઓ હવે શાંત હતી. પપ્પાએ શું કહ્યું હતું? રિયાના પરિવારવાળા નથી ઈચ્છતા કે તું ત્યાં રહો? અને આર્યન? એણે મારો ફોન કાપી નાખ્યો હતો. એ આર્યન જે 32 વર્ષની ઉંમરે હજુ પણ મારા પૈસા પર તેના શાહી સપના જોઈ રહ્યો હતો. મેં ધીમેથી માથું નીચે કર્યું અને ફરીથી ફોન હાથમાં લીધો. એ જ રૂપ, એ જ ઠંડી ડાળ, એ જ થાકેલું શરીર. માનો મેસેજ ફરીથી વાંચ્યો. તું લગ્નમાં નહીં આવશે. શબ્દો કડવા હતા, પણ એમાં એક વિચિત્ર તાકાત છુપાયેલી હતી. મેં આંસુ લૂછી નાખ્યા. પપ્પાનો મેસેજ આવ્યો. રિહાના મલ્હોત્રા પરિવારને હું પોતાના બરાબરની નહોતી લાગતી. તેમને માહિતી નહીં, પણ મારું સ્ટેટસ તપાસવું હતું. તેઓ મને કોઈ બીજા વર્ગની વસ્તુ સમજતા હતા, જરૂરી, ઉપયોગી, પણ પોતાની બરાબરની નહીં. મેં ઊભા થઈને સફેદ કોટ તરફ જોયું. એ કોટ મારી મહેનતની ઓળખ હતી, મારી 12 કલાક ડ્યુટીનું પ્રમાણપત્ર હતું. જો એ લોકો મારો સફેદ કોટ કે મારો કોઈ બીજો વર્ગ માનતા હોય, તો મારે એમને બતાવવું હતું કે વર્ગ શું છે. મેં તરત જ જયપુરમાં રહેતા એ હેરિટેજ હવેલીના મેનેજરને ફોન કર્યો. એ લગ્નનો આખો ફાઇનાન્શિયલ કોઓર્ડિનેશન હું જ સંભાળતી હતી. બધા પેમેન્ટ મારા અકાઉન્ટમાંથી જ જવાના હતા. જી અનન્યાજી, કઈ સમસ્યા? મેનેજરનો અવાજ ઊંઘમાં લથડાયેલો હતો. મેં ખૂબ જ શાંત અવાજે કહ્યું, મેનેજર સાહેબ, હું ડૉક્ટર અનન્યા ત્રિપાઠી, આર્યન ત્રિપાઠીની બહેન. કાલે સવારે જે પેમેન્ટ થવાનું છે અત્યારે જ કરી આપો. આખું પેમેન્ટ ક્લિયર કરી લો. મારે લગ્નમાં કોઈ પણ ખામી ન જોઈએ. મેનેજર ચોંકી ગયો. જી અત્યારે? પણ અમારો નિયમ? હું નિયમ નથી જાણતી. મેં વાત કાપી. અત્યારે જ લિંક મોકલો. આખું પેમેન્ટ અત્યારે જ થવું જોઈએ. હું લગ્નનો આખો ફાઇનાન્શિયલ કોઓર્ડિનેશન હું જ સંભાળતી હતી. મેનેજરને મજબૂરીમાં લિંક મોકલવી પડી. મેં તરત જ મારા અકાઉન્ટમાંથી આખા લગ્નનો બાકીનો ખર્ચ, હવેલીનું પેમેન્ટ, કેટરિંગ, ડેકોરેશન, સૂફી બેન્ડ, ઇટાલિયન કાઉન્ટર બધું જ એક જ ક્લિકમાં ચૂકવી દીધું. મારા બેંક એકાઉન્ટમાં રહેલી આખી બચત, એ સપનાના લગ્ન માટે બચાવેલા બધા પૈસા, એ શાહી લગ્નના નામે હવે એ લોકોના સ્ટેટસનો ભાગ બની ગયો હતો. પેમેન્ટ થયા પછી મેં ફરીથી માના મેસેજ તરફ જોયું. તું લગ્નમાં નહીં આવશે. શબ્દો હવે મને કડવા નહોતા લાગતા. મેં રિયાના પરિવારના સ્ટેટસ પર, મારા ભાઈના સપના પર, મારી માના અહંકાર પર મારો પહેલો ઘા કરી દીધો હતો. મારા એ સફેદ કોટ મેં ફરીથી પહેર્યો. એ કોટ પહેરીને મેં મા અને પપ્પાને બ્લોક કરી દીધા. હવે તેઓ લગ્નની મહેફિલમાં પોતાના બરાબરીના મલ્હોત્રા પરિવાર સાથે શાહી લગ્નનો આનંદ માણી શકશે. પણ એ શાહી લગ્ન ક્યારે વિખેરાઈ જશે એ તો માત્ર હું જાણતી હતી. આગળની સ્ટોરી આગળના વાર્તામાં, આગળના વિડીયોમાં હોવી. પ્રિય મિત્રો, મને આશા છે કે તમને આ વાર્તા ગમી છે. આ વાર્તા અહીં પૂરી નથી થઈ. આ વાર્તા આગળના વિડીયોમાં કન્ટિન્યુ થશે. સાંભળવા માટે તમારા